श्रीगणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरहातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृतां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय। वराहरूपे हरि वासुदेवाय। वासुदेवाय वराहरूपे हरि वासुदेवाय। कपिल भगवान हरि वासुदेवाय। कपिल भगवान हरि वासुदेवाय। नर नारायण रूपे वासुदेवाय। नर नारायण रूपे नर नारायण रूपे वासुदेवाय। नारायण रूपे वासुदेवाय।
વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વરાહરૂપે હરિ વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય નર નારાયણ હરિ વાસુદેવાય નર નારાયણ હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય દેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય. તો આપણે હવે ચોથા સ્કંદના પહેલા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ, જેમાં આપણે કદર્મ મુનિના જે 9 પુત્રી છે એનું વંશવેલાની વાત કરી અને એટલે સુધી કહ્યું કે આ હે વિદુરજી, આ મુનિઓની જે સૃષ્ટિ છે એ કદર્મનો જે મેં વંશ કહ્યો એ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતાં એનું તત્કાળ પાપનો નાશ થાય છે. આવો આ શ્રેષ્ઠ વંશ છે, એની શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવાથી પણ તત્કાળ પાપનો હરનારો છે. અને હવે પછી હું તમને બ્રહ્માજીના પુત્ર દક્ષ એના સંદર્ભમાં વાત કરવાનો છું. તો હવે આપણે જોયું 47 શ્લોકથી કે મનુ રાજાને 3 પુત્રી હતી. એમાં આપણે જોયું દેવહૂતિ, પછી આગળ પણ વાત કરી ગયા અને હવે આપણે પ્રસૂતિની વાત કરે છે. મનુ મહારાજની પુત્રી આકૃતિની વાત થઈ, દેવહૂતિજીની થઈ. હવે પ્રસૂતિની વાત કરી કે પ્રસૂતિ દ્વારા મનુરાજાએ પ્રસૂતિ દક્ષને પરણાવ્યા. એનાથી 16 પુત્રીની ઉત્પત્તિ થઈ. એમાંથી 16માંથી 13 છે એમણે ધર્મને આપી, ધર્મદેવને આપી, એક અગ્નિને આપી અને એક કન્યા પિતૃઓના માટે આપી, પિતૃઓનો માટે. અને પછી કેટલી થઈ? 15 અને એક છે એ શિવજીને અર્પણ કર્યું. અને ત્યાર પછી ધર્મરાજાને આપેલી જે 13 પુત્રી છે એ બધાનો વિસ્તારથી વાત કરી કે શ્રદ્ધાને ત્યાં શ્રદ્ધા, મૈત્રી, દયા એ બધાને ત્યાં કયા કયા પુત્ર થયા એની નામની પણ વાત કરી. જેમ કે શ્રદ્ધાને ત્યાં શુભનો જન્મ થયો, મૈત્રીને ત્યાં પ્રસાદનો, એ રીતે વાત કર્યા. પછી છેલ્લી એમની પુત્રી છે મૂર્તિ. આ મૂર્તિ દેવી એટલે કે જે એકદમ શુદ્ધ સત્વ અને સર્વગુણોની ઉત્પત્તિ રૂપ એમણે નર અને નારાયણને જન્મ આપ્યો. સર્વગુણોની ઉત્પત્તિ રૂપ નર અને નારાયણ એમને જન્મ આપ્યો. નર નારાયણનો જન્મ થતાની સાથે જ એ સમયમાં એકદમ આખું વાતાવરણ વિશ્વ એકદમ પરમાનંદથી સમૃદ્ધ બની ગયું.
બધી દિશાઓ, વાયુ, નદી બધા પ્રસન્નચિત્ત લાગવા માંડ્યા. સ્વર્ગમાંથી વાજિંત્ર વાગવા લાગ્યા માંગલિક, આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. મુનિઓ અને ગંધર્વોએ બધાની સ્તુતિ કરી, અપ્સરાઓએ નૃત્ય કરવા માંડ્યા. અને આ વખતે બધું મંગળ થવા લાગ્યું. ત્યારે બ્રહ્માજી વગેરે દેવતા આવ્યા, એમણે એમની સ્તુતિ કરી 2 શ્લોકમાં આપણે જોયું તેમ 56 અને 57માં. અને પછી સ્તુતિ કરીને તમે મારા પર કૃપા દ્રષ્ટિ કરજો એવું કહ્યું. ત્યારે એ સ્તુતિ કર્યા પછી દેવતા પોતાના સ્થાન પર ગયા છે. અને આ બંને કોણ? નર અને નારાયણ. આપણે જોયું નર અને નારાયણ કોના પુત્ર છે? મૂર્તિ દ્વારા, ધર્મરાજા દ્વારા મૂર્તિને ત્યાં આ બંને નર અને નારાયણ પુત્ર થયા છે. એ લોકો ગંધમાદન પર્વત ઉપર ત્યાં તપસ્યા કરવા ગયા, જે આજે પણ છે એવું કહે છે. અને એ જ બંને, એક છે યદુવંશમાં શ્રી કૃષ્ણ રૂપે અને કુરુવંશમાં અર્જુન, પણ અર્જુન નામ પણ કૃષ્ણ છે. કારણ કે 59માં શ્લોકમાં કહ્યું કે કૃષ્ણ દ્વિવચન, એટલે કે બંનેનું નામ. શ્રી કૃષ્ણ યદુવંશમાં જન્મ્યા અને પાંડવ વંશમાં અર્જુન, પણ અર્જુન એટલે નર. અને નર જે અર્જુન આપણે કહીએ છીએ પણ એનું નામ છે કૃષ્ણ. એટલે કૃષ્ણ એવો શબ્દ વાપરવામાં આવ્યો ત્યાં શ્લોકમાં. અને ત્યાર પછી હજી તો એમની પુત્રી બાકી છે, જે 16માંથી 13ની વાત કરી. એટલે હવે સ્વાહા જે છે એમણે અગ્નિને આપી, અને એના દ્વારા 3 પુત્ર થયા, પાવક, પાવમાન અને શુચિ. અને આ બધા જ હવ્ય, તે દ્રવ્ય છે હવ્યનું દ્રવ્યનું ભોજન કરનારા હતા. એમના દ્વારા 45 અગ્નિ થયા, એટલે પુત્રો એ રીતે. અને 45 અને 3 એમના પિતા, અને પિતામહ એટલે અગ્નિ, બધા થઈને 49 બધા અગ્નિ છે. પણ કેવા? શુદ્ધ, લૌકિક નહીં, શુદ્ધ અગ્નિ. જે અગ્નિનું યજ્ઞમાં આપણે આહ્વાન કરવામાં આવે છે. 49 અગ્નિઓની પૂજા વિના યજ્ઞની સિદ્ધિ થતી નથી. સાર્થક છે એટલે એમનું નામ. હવે આગળ કહે છે સ્વધાની વાત કરે છે. સ્વાહા, પછી પિતૃઓને આપેલી પુત્રી સ્વધા, અને શિવજીને આપેલી પુત્રી સતી. એ બધાની વાત ધીમે ધીમે કરી રહ્યા છે. આપણે 63માં શ્લોકથી આગળ જોઈએ. અગ્નિશ્વાતા બહિસ્સદઃ સૌમ્યા પિતર આજ્યપાઃ સા અગ્નયો નગ્નયસ્તેષાં પત્ની દાક્ષાયણી સ્વધા. પત્ની દાક્ષાયણી સ્વધા, તેઓની પત્ની દક્ષકુમારી સ્વધા હતા. પણ કોની? તો કહે છે અગ્નિશ્વાતા. પછી બધા નામ છે, બધા પિતૃના નામ છે. અગ્નિશ્વાતા, બહિષ્યદઃ, પછી સૌમ્યા લખ્યું છે ને, સૌમ્યાનો અર્થ થાય સોમપા, એટલે સોમપ અને આજ્યપાહ પિતરઃ. અગ્નિશ્વાતા, બહિષ્યદ, સોમપ અને આજ્યપ, એમના આ પિતર એટલે 4 પિતૃગણ છે. અને એ કેવા છે? એક સાગ્નિક છે અને બીજા નિરઅગ્નિક છે. અને તેમની પત્ની દક્ષકુમારી સ્વધા છે. હવે આપણે જે કહીને સાગ્નિક અને નિરઅગ્નિક, કારણ કે શબ્દ વાપર્યો છે. બીજી લીટીમાં સા અગ્નય અનગ્નય અનગ્ન નિરગ્નિ તેષાં. આમાંના કેટલાક સા અગ્નિક છે પિતૃ, અને કેટલાક નિરઅગ્નિક પિતૃ છે. એટલે શું? તો કે છે આમાં ટીકાકાર લિપિનીમાં કે પડિયામાં જળને લઈને કવ્યવાહનને સ્વાહા, પિતૃવાળા સોમને સ્વાહા. એમ અગ્નિમાં 2 વખત જળનો હોમ કરવાથી વિશિષ્ટ વિધિ કહેવાય છે, જેને અગ્નોકરણ કહેવામાં આવે છે. તે વિધિ જેમનામાં કરવામાં આવે છે તે પિતૃ સાગ્નિક છે એવું કહેવામાં આવે છે. અને જે પિતૃઓને એ લેતા નથી એ નિરગ્નિક છે. હવે એ પિતૃઓ દ્વારા સ્વધાની કેટલા પુત્ર કે પુત્રી થઈ એ આપણને 64માં શ્લોકમાં બતાવે છે. તેભ્યો દદાર કન્યેભ્યે
વયુનાધારિણીમ સ્વધા ઉભે તે બ્રહ્મવાદિન્યો જ્ઞાન વિજ્ઞાન પારગે. તેભ્ય તેઓ દ્વારા દધારે જન્મ આપ્યો. કન્યે એમણે સ્વધાએ 2 પુત્રીને જન્મ આપ્યો પિતૃ દ્વારા. તે પિતૃગણોથી સ્વધાને ત્યાં 2 પુત્રી થઈ ગયું. કઈ તો વયુના એટલે વયુના અને ધારિણી એ 2 કન્યા ઉત્પન્ન થઈ. પણ બંને કેવી છે? ઉભે તે બ્રહ્મવાદિન્યો. આ બંને બ્રહ્મવાદીની છે. એટલે કે બ્રહ્મવાદી જ્ઞાન અને વિજ્ઞાનમાં પારંગત છે. જ્ઞાન વિજ્ઞાન પારંગે. બ્રહ્મજ્ઞાની છે, બ્રહ્મવાદી બ્રહ્મજ્ઞાની છે અને જ્ઞાન વિજ્ઞાન પારગે. જ્ઞાન વિજ્ઞાન એટલે શું? 7મા અધ્યાયમાં ચાલે છે અત્યારે. હું તને જ્ઞાન અને વિજ્ઞાન બંને કહીશ. એટલે જ્ઞાન અને વિજ્ઞાન બંનેમાં એ નિષ્ણાંત છે, પારંગત છે અને બ્રહ્મવાદીની છે. એટલે એનો અર્થ એ થયો કે આ બંને કન્યાઓએ લગ્ન કર્યા જ નહીં. કારણ કે બ્રહ્મવાદીની છે એટલે પોતાનામાં સ્થિત છે, આત્મારામ છે, એને કોઈની જરૂર ન પડી. એટલે આ બંનેને સંતતિ થઈ નહીં, કારણ કે તો જીવન મુક્ત હતી બ્રહ્મવાદીની ઉભે. એટલા માટે એમને ત્યાં કોઈ સંતાન થયું નહીં. એટલે એના વંશવેલાની વાત કરતા નથી. હવે આવે છે એક જ પુત્રી બાકી સતી. 16 કન્યાઓમાંથી સતીની વાત કરતા કહે છે ભવસ્ય પત્ની તું સતી ભવ દેવ મનોવ્રતા આત્મન સદૃશમ પુત્રમ ન દેવે ગુણશીલતઃ. ભવસ્ય પત્ની તું સતી ભવમ દેવમ અનુવ્રતા આત્મન સદૃશમ પુત્રમ ન લેભે ગુણશીલતઃ. ગુણશીલતઃ એટલે ગુણ અને શીલથી આત્મન સદૃશ. બીજી રીતને પહેલાં લઈએ છીએ. ગુણશીલતઃ ગુણ અને શીલથી પોતાના સમાન, આત્મન સદૃશ પોતાના સમાન એટલે પતિદેવને અનુસરનાર, બરાબર, એને અનુસરનાર. દેવમ અનુવ્રતા દેવ એટલે પોતાના પતિને અનુસરનાર એવા સતીને ત્યાં એમના પતિને અનુસરનાર હતા છતાં પણ ગુણને શીલમાં પોતાના સમાન એટલે પતિના અનુસરનાર એવા પુત્ર પ્રાપ્ત થયા નહીં. એ ભગવાન આગળ કહે છે ભવસ્ય પત્નીમ તું સતી. ભવ એટલે શિવજી. ભગવાન શિવજીના પત્ની સતી છે. ભવમ સદૃશમ શિવજીની સમાન એમને કોઈ પુત્ર થયા નહીં. પોતે પોતાના પતિને અનુસરનાર હોવા છતાં તેમને પોતાના જેવા શિવજીના જેવા પુત્ર ન થયા હતા. એનું કારણ શું છે? તો એનું કારણ બતાવે છે કે આપણે બધાને ખબર છે કે એ બહુ નાની વયમાં પોતે આ શરીરનો ત્યાગ કર્યો હતો. એટલા માટે એ વસ્તુ અહીંયા બતાવે છે 66મા શ્લોકમાં. પિતરે પ્રતિરૂપે સ્વે ભાવાયાનાઘસે વૃષા અપ્રુઢત્વામ અનાત્મા અનજહાદ્યુગસુતા સંયુતા. અપ્રુઢત્વમ અનાત્માનમ અજમ ઓકે આત્માનમ અજહત યોગ સંયુતા. એટલે કે છે પિતર્ય એટલે પિતર્ય એટલે પિતરી રી થશે, ય છે પછી રી. પિતરી અપ્રતિરૂપે રૂપે સ્વે એટલે કે છે કે પિતરી અપ્રતિરૂપે સ્વે ભવાય અનાગસે ઋષા. સ્વપિતરી એટલે પોતાના પિતા. સ્વપિતરી પોતાના પિતાએ ભવાય અનાગસે, ભવાય એટલે શિવજીનો, અનાગસે નિરપરાધ હોવા છતાં, અનાગસ એટલે નિરપરાધાય જે નિરપરાધી શિવજી ભવાઈને ઉપર સતીના પિતા પ્રતિકૂળ અપ્રતિરૂપે એ પ્રતિકૂળ નહોતા. એટલે કે એ પિતા અપ્રતિરૂપ એટલે કે એમને પ્રતિકૂળ થયા નહીં.
અને એનો એટલે કે શું થયું પછી અપ્રોઢત્વ આત્મના આત્માનમ છે ને, અપ્રોઢત્વ બરાબર છે, અપ્રોઢ એવ આત્મના આત્માનમ અજહાત યોગ સંયુક્તા, અને એના કારણે અપ્રોઢત્વમ એટલે યુવા અવસ્થામાં જ એવ અપ્રોઢેવ છે ને, અપ્રોઢેવ આત્મના એટલે પોતાને, આત્માને એટલે સ્વયં પોતાને, ન અન્ય પ્રેરિતા એટલે પોતે જ, અપ્રોઢત્વમ એટલે યુવાવસ્થામાં જ, આત્મના એટલે પોતે બીજા કોઈના પ્રેરણાથી નહીં, પોતાને જ એવો વિચાર આવે એટલા માટે શું કહે છે, આત્માનમ અજહાદ યોગ સંયુક્તા. હા, યોગ સંયુક્તા એટલે યોગ આશ્રિતા. હા, યોગનો આશ્રય લઈને ભવમ ભાવયતી, ભવને યાદ કરતાં કરતાં અગ્નિધારણાત આશ્રિત્ય આત્માનમ દેહ જયાત, અગ્નિને ધારણા કરી અને પોતે પોતાના દેહને ત્યાગ કર્યો. એટલે કે પિતરી ભવસ્ય નાગસ્ય, જે શિવજી નિરપરાધી છે છતાં એનો પિતાજીએ એને પ્રતિકૂળ થયાને એનો નિરાદર કર્યો. ઋષાઢે એ હેતુથી પોતે યુવાન હોવા છતાં અપ્રોઢત્વ એવા, પોતે યુવાન હોવા છતાં પોતે જ નિર્ણય કરીને યોગાગ્નિમાં પોતાના શરીરને છોડી દીધું, અજહાત ત્યાગ કર્યો. અહીંયા આપણો પેલો અધ્યાય પૂરો થાય છે. આપણે વાંચીશું. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ ચતુર્થ સ્કંદે વિદુર મૈત્રીય સંવાદે પ્રથમોધ્યાય. હવે આપણે બીજા સ્કંદમાં પ્રવેશ કરીએ છીએ. તો બીજા સ્કંદમાં કહે છે કે જે મહાદેવ પ્રથમ અધ્યાયમાં જે સૂચિત કરેલા મહાદેવજી અને દક્ષ પ્રજાપતિ વચ્ચે કીધું ને અનાદર કેમ થયો, એમણે તો પિતાએ અનાદર કર્યો એ જોઈને સત્ય પોતે જ યોગાગ્નિમાં પોતાના શરીરને ત્યાગ કર્યો છે. આગળ છેલ્લો શ્લોક કીધો એનો પ્રશ્ન બીજ કહેલું એ બીજના કારણે હવે વિદુરજી આના સંદર્ભમાં પ્રશ્ન પૂછે છે. એટલે કહે છે કે મહાદેવજી અને દક્ષ પ્રજાપતિ વચ્ચે વિશ્વશૃંગ યજ્ઞમાં થયેલા વિદ્વેષનું કારણ આ બીજા અધ્યાયમાં બતાવવામાં આવશે કે પિતાએ કેમ અનાદર કર્યો, એનું કારણ છે. દક્ષનો અનાદર કારણ શું બન્યું એ વિસ્તારથી વાત આ અધ્યાયમાં આવશે. એટલે હવે આપણે શરૂ કરીએ પહેલા શ્લોકથી. વિદુર્વાચ ભવે સિલવતામ શ્રેષ્ઠે દક્ષો દુહિતૃવત્સલઃ વિદ્વેષમકરોત કસ્માત અનાતૃત્યાત્મજામ સતીમ. એટલે પહેલાં તો કહે છે વિદુરજી વાચ, વિદુરજી મૈત્રજીને પૂછે છે. વિદુરજી કે બોલ્યા શું? દુહિતૃવત્સલઃ. દુહિતૃવત્સલ જે દુહિતૃ દીકરી મળે જેને અતિશય પ્રેમ છે તે દુહિતૃવત્સલઃ. દક્ષ એટલે દક્ષ પ્રજાપતિ. પહેલી લીટીમાં આપણે વાંચી રહ્યા છીએ. દક્ષ પ્રજાપતિ સતી કોણ છે? આત્મજા. ક્યાં જોઈએ છે? ચોથા ચરણમાં. વિદ્વેષમ કરોત, બીજી રીતે જોઈએ તો વિદ્વેષમ કરોત કસ્માત અનાદૃત્ય આત્મજામ સતીમ. બરાબર, ત્યાં આવે છે. એટલે કહે છે દુહિતૃવત્સલ જે દીકરી જે અતિ પ્રિય છે એવા દક્ષએ જે સતીને આત્મજામ સતી જે પોતાની દીકરી જે સતી છે એને એના માટે કહે છે શ્રેષ્ઠ ભવે શીલવતામ. જે દુહિતૃવત્સલ દક્ષ પ્રજાપતિએ પોતાની આત્મજા સતીનો અનાદર કરી શીલવતામ શ્રેષ્ઠ, શીલવાનમાં જે શ્રેષ્ઠ છે એવા મહાદેવ ઉપર કસ્માત વિદ્વેષ કરોતસઃ. બરાબર, શીલવાન એવા શ્રેષ્ઠ ભવે એટલે મહાદેવ શ્રી રુદ્ર ઉપર
શ્રી દ્રુદ માટે કેમ એમણે વિદ્વેષ કર્યો, એમને દ્વેષ શા માટે થયો? બરાબર, એમને દ્વેષ શા માટે થયો? કેમ દ્વેષ ન થાય? તો કે ના, શિવજી કોણ છે? શિવજી માટે દ્વેષનું કોઈ કારણ નથી, છતાંય તમે કોઈનું દ્વેષનું કારણ બની શકો. જેમ આપણે જ્ઞાનીના લક્ષણ આવે છે, તો જ્ઞાની કેવો છે? કોઈના માટે દ્વેષ કરતો નથી, પણ છતાં એ કોઈના દ્વેષનું કારણ બની જાય. એને કઈ કારણ વગેરે એની પાસે કેટલું બધું આવે છે, એને બધા આટલા સંત કોઈ આવે છે માણસો, એનું આ આદર કરે છે અને પેલું કરે છે, કે કંઈ પણ હોય તો એના એ કંઈ કારણ વગર દ્વેષનું કારણ બની જાય. એના માટે કોઈ દ્વેષ નથી. ભલે સામેની વ્યક્તિ દ્વેષ કરતો હોય, પણ એના માટે એમને દ્વેષ નથી. આપણને અહીંયા શિવજીના આચરણમાં પણ જોવા મળશે. એટલે કે છે કે શિવજીને માટે કોઈને પણ દ્વેષ ન થાય. કેમ? એના માટે વિદુરજી જ પોતે કહે છે બીજા શ્લોકમાં, કસ્તમ ચરાચર ગુરુમ નિર્વૈરમ શાંત વિગ્રહમ આત્મા રામ કથમ દ્વેષ્ટિ જગતો દૈવતમ મહત. એટલે હવે પૂછે છે કે ન અસૌ કસ્યચિદ દ્વેષ અર્હ. ભગવાન મહાદેવ કોઈના માટે પણ દ્વેષને યોગ્ય નથી. એટલે કોઈ એમના માટે દ્વેષ કરી શકે નહીં. કેમ? તો કે ચરાચરમ ગુરુ, એટલે ચરાચરમ ગુરુ એટલે સ્થાવર જંગમમ, સ્થાવર જંગમ ચરાચર એવા પ્રાણી માત્રને ગુરુ છે, એટલે જ્ઞાનનો ઉપદેશ આપનારો. અથવા તો ચરાચર ગુરુ આગળ પાછું બ્રહ્માજી માટે પણ વાપરાય ગુરુ શબ્દ. એટલે ગુરુ શબ્દ માટે બીજો અર્થ પણ કરે છે કે જગતના પરમ આરાધ્ય એવા દેવ, એને પણ ચરાચર શબ્દ દ્વારા સમજાવવામાં આગળ પણ આવશે. એ ચરાચરમ ગુરુ એવા જે બધાને જ્ઞાન આપનાર છે. કથમ, અને પાછા કેવા છે? ચરાચર ગુરુ તો બરાબર. નિર્વૈરમ, એને કોઈના માટે વેર નથી. નિર્વૈરમ, વેર રહિત છે. એના માટે કારણ શું છે? તો કે શાંત વિગ્રહ. નિર્વૈર એટલા માટે છે કે એ શાંત વિગ્રહ છે, શાંત સ્વરૂપ છે. શાંતિ જ એમનું સ્વરૂપ છે. પણ શાંતિ કેમ આવી ગઈ? અમને બધાને તો શાંતિ જ હોય છે કંઈ કારણસર. તો કે છે આત્મરામ. ક્યાં છે? બીજી લીટીમાં આત્મરામમ, એટલે છે જેનો આરામ ક્યાં છે? આત્મામાં છે. પોતાનાથી પોતે સંતુષ્ટ છે. આત્મરામ કથમ દ્વેષ્ટિ જગત દૈવતમ મહત. એનો કોણ દ્વેષ કરી શકે? ખ્યાલ આવે છે? જે જગતના ચરાચરના ગુરુ છે, નિર્વૈર વેરથી રહિત છે, શાંત મૂર્તિ છે અને આત્મારામ છે, અને જગત દૈવતમ મહત, જગતમાં એ જે શ્રેષ્ઠ છે મહાદેવ, એનો કેમ દ્વેષ કર્યો? કથમ દ્વેષ્ટિ, એમનો દ્વેષ કેમ કરવામાં આવ્યો? અહીંયા બહુ સુંદર વાત કરે છે ટીકાકાર, એ પણ આપણે જોઈએ. તો કહે છે શિવજી માટે કહે છે કે વિષયોમાં આસક્તિ રાખનારો હોય, જેને વિષયોમાં આસક્તિ હોય તો એ વિષય પ્રાપ્ત થાય, વિષયમાં આસક્તિ હોય અને બીજા કોઈને વિશેષ પ્રાપ્ત થાય ને પોતાને ન મળે તો દ્વેષ થઈ શકે. એટલે દ્વેષનું સંભવ એ ખરું. પરંતુ મહાદેવ તો આત્મારામ છે, એટલે સર્વથી ઉદાસીન છે, પોતાના છે. બીજને વિષયની પ્રાપ્તિ માટે કોઈ આવશ્યકતા જ નથી. એટલા માટે દ્વેષનું કોઈ કારણ ન થાય કે ભાઈ આ વ્યક્તિ શિવજી લઈ ગયા અને હું રહી ગયો, આ વિષય એ લઈ ગયા અને મને મળ્યો નહીં. પણ તો આત્મારામ છે, એટલે વિષયના આસક્તિ રાખનારો વિષય પ્રાપ્ત થાય તે માટે પરસ્પર વેર અને દ્વેષ સંભવી શકે. પરંતુ આ ઉદાસીન છે તે માટે દ્વેષને યોગ્ય નથી, એવો ભાવ છે. વળી સામાન્ય મનુષ્ય ગમે તે કારણે દ્વેષ થાય, પરંતુ આ તો કેવા છે? નિયંતા છે. પૂજ્ય ગુરુદેવમાં દ્વેષ ન થાય. માણસને બીજી વ્યક્તિમાં દ્વેષ થાય, પણ પોતાના ગુરુમાં દ્વેષ થાય? આ તો પૂજ્ય ગુરુદેવ છે, બધાના ગુરુ આપણે કીધું ને ચરાચરમ ગુરુ, એટલા માટે પણ દ્વેષ થઈ શકે નહીં. એમ વિચારીને ચરાચર ગુરુના મહાદેવ માટે કેમ દ્વેષ થયો એવો પ્રશ્ન કરે છે. બીજા ટીકાકારમાં પણ સુંદર વાત છે, એટલે આપણે જોઈશું કે
ભગવાન શંકર પાસેથી જ્ઞાન મેળવવાની ઈચ્છા કરવી જોઈએ એવું શ્રુતિ અને સ્મૃતિમાં કહ્યું છે કે શ્રુતિ અને સ્મૃતિ અનુસાર જિજ્ઞાસુએ ભગવાન શિવજી પાસે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, આરાધના યોગ્ય છે. અને પાછા વેર રહિત છે તો મહાદેવજીનો આપણે દેશ કેમ કર્યો? તમે શ્રુતિમાં કેવી રીતે કહો છો? તો કે છે ઉપનિષદમાં કયો? છાંદોગ્ય ઉપનિષદ. સર્વમ ખલમિદું બ્રહ્મ તજ્જલાન શાંતમ ઉપાસીત. ત્યાં કહે છે શું? તો કે સર્વમ ખલિદમ બ્રહ્મ તજ્જલાન શાંતમ ઉપાસીત. તું શાંત રહીને તું આની ઉપાસના કર. કોની? જે તજ્જલાન. તજ્જલાન એટલે એટલે તે બ્રહ્મમાંથી જ તજ્જલાન જ લ અને અન. તજ્જલાન છે ને એ સૂત્ર છે ઉપનિષદના. તજ અન તજ્જલાન. તત એટલે બ્રહ્મ, બરાબર. લ એટલે જેમાં લય પામે છે તે, અને અન એટલે જેમાંથી શ્વાસ લે છે, જે જીવિત છે, ચેતનવંતુ છે, એની વાત. એને તારે શાંત થઈને ઉપાસના કરવી જોઈએ એવું ઉપનિષદમાં પણ કહેવામાં છે. ટૂંકમાં સર્વાત્મક બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ. અને શિવજી છે એની ઉપાસના યોગ્ય છે, અને છતાં દ્વેષ કેમ થયો? હવે તેના માટે ત્રીજા શ્લોકમાં આગળ કહે છે વિદુરજી. ત્રીજો શ્લોક જોઈએ. એતદ આખ્યાયિ મે બ્રહ્મન જમાતુ સ્વસુરસ્ય ચ વિદ્વેષતુ યત પ્રાણાન તત્યજેત દુરસ્ત્ય જાનસતી. લખે છે એતાદ આખ્યાયિ મે બ્રહ્મન. બ્રહ્મન છે એ કોના માટે છે? મૈત્રી ઋષિ માટે. એટલે હે બ્રહ્મન, હે ભગવાન, જમાતુ સ્વસુરસ્ય ચ. જમાતુ એટલે જમાય અને સસરા વચ્ચે. વિદ્વેષ યહતુ યત પ્રાણાન તત્યજેત દુરસ્ત્ય આત્મજાન સતી. એટલે કહે છે કે એતદ આખ્યાયિ મે બ્રહ્મન, હે ભગવાન, એ મૈત્રી ઋષિને કહે છે કે જમાયના સસરા વચ્ચે જે વેર થયો, કે જે વેરથી સતીએ દુરસ્તજ્ય પ્રાણનો ત્યાગ કર્યો. જે પ્રાણને ત્યાગ કરવા યોગ્ય નથી, એટલે પોતાનું શરીર કોઈ જલ્દી પ્રાણને ત્યાગ ન કરી શકે. ભલે માણસ વિચાર કરતો હોય, અને હું પાછા ઘરમાં કહેતા હોય બધાને, ભાઈ હું તો હવે મરી જવાનો છું, હું તો સુઇસાઇડ કરીશ. એ સરળ નથી, કારણ કે પોતાના પ્રાણનો ત્યાગ કરવો એ સરળ નથી. છતાં એવા પ્રાણનો ત્યાગ એટલે કે દુરત્યજ્ય પ્રાણા, એ પ્રાણનો ત્યાગ સત્યે કેમ કર્યો તે મને આ કારણ સાથે બતાવો. જ્યારે આવી રીતે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે હવે મૈત્રેય મુનિ આપે છે. એ ચોથો શ્લોક. મૈત્રેય ઉવાચ પુરા વિશ્વસૃજાં સત્રે સમેતા પરમર્ષયઃ તથા અમરગણા સર્વે સાનુગામુનયુક્નયઃ. એ મૈત્રેય મુનિ કહેવા લાગ્યા કે પૂર્વે એટલે પુરા. પુરા છે ને એટલે પૂર્વે એટલે શું? તો કે પ્રથમ કલ્પે, પહેલા કલ્પમાં. કયા? સ્વયંભૂ મન્વંતરમાં. સ્વયંભૂ મન્વંતરમાં. પૂર્વે એટલે પ્રથમ કલ્પના સ્વયંભૂ મન્વંતરમાં વિશ્વસૃજામ એટલે વિશ્વનું સર્જન કરનાર કોણ? મરીચી વગેરે ઋષિઓ એટલે પ્રજાપતિ કહે છે. મરીચી વગેરે પ્રજાપતિઓ. પછી સત્રે સમ્યેતા પરમ ઋષય. સત્રે એટલે એ સત્ર નામનો એક યાગ હતો. એ યાગમાં પરમ ઋષય સમેતા. પરમ ઋષય એટલે જે શ્રેષ્ઠ ઋષિ એટલે કે વશિષ્ઠ વગેરે જે પ્રસિદ્ધ છે એવા ઋષિઓ પણ ભેગા થયા હતા. સમેતા એટલે મિલિતા, જે ભેગા થયા હતા, મળેલા હતા. તથા પણ એટલું જ નહીં, એ સત્ર જે છે, જે સત્રમાં પ્રથમ કલ્પના સ્વયંભૂ મન્વંતરમાં મરીચી વગેરે, પછી વશિષ્ઠ વગેરે ઋષિઓ એટલે મરીચી વગેરે પ્રજાપતિ એવું કહી શકાય. તથા અમરગણા. અમરગણા અમર ન કીધું તો દેવતા થાય, પણ અમરગણા એટલે ઇન્દ્ર વગેરે દેવતાઓ અને સાધ્યા
એ પણ એમાં આવે છે. સર્વે સાનુગાહ, સાનુગા એટલે શિષ્યો સહિત, પોતાના શિષ્યો મુનિય અગ્નય, અગ્ન એટલે અગ્નય છે ને એ સત્રની સાથે જશે. એટલે કહે છે કે પૂર્વે પ્રજાપતિઓ અમરજી વગેરે યજ્ઞમાં વશિષ્ઠ, નારદજી વગેરે મહર્ષિઓ, ઇન્દ્રાદિ અને સાધ્યા વગેરે દેવતાઓ, મુનિઓ તથા અગ્નિઓ પોતાના અનુયાયી સહિત આ સત્રમાં એકત્ર થયેલા હતા. એટલે કોઈ સત્ર ચાલી રહ્યું છે અને એ સત્રમાં સત્ર નામનું સત્ર નહીં સત્ર નામના યાગ થઈ રહ્યો છે. ત્યારે આ બધા ત્યાં ભેગા થયા હતા. અને ત્યારે શું થયું? બધા ભેગા થયા છે ત્યારે હજી એક વ્યક્તિ આવી ન હતી. અને આવે છે ત્યારે શું થાય છે આપણે જોઈએ તો 5મા શ્લોકમાં કહે છે, તત્ર પ્રવિષ્ટમ ઋષયો દૃષ્ટ્વા અર્કમિવ રોચિષા ભ્રાજમાનમ મિતિમિરમ કુર્વંતમ તન્મહત્સદઃ. તદ પેલા લઈશું છેલ્લી, જો આપણે આ બીજા શ્લોકનો આ બીજી લીટીનો છેલ્લો શ્લોક શબ્દ તન્મહત્સદઃ. ત્યાં જે મહાન સભા હતી ત્યારે એ સભામાં તત્ર પ્રવિષ્ટમ ઋષયો દૃષ્ટવા, તે વખતે સભામાં કોઈ પ્રવેશ કર્યો. ત્યાં ઋષિએ શું જોયું? ઋષ્યમ દ્રષ્ટવા એ કેવા છે? અર્કમિવ એટલે સૂર્યના જેમ, રોચિષા એટલે પ્રકાશમાન, ભ્રાજમાનમ બીતિમિર એટલે અંધકાર રહિત, કુર્વંતઃ એટલે કે છે કુર્વંતઃ ત્યાં સૂર્યની જેમ પ્રકાશતા અને મહાન સભાને બીતિમિરમ, તિમિર એટલે અંધકાર, બીતિમિર અંધકાર રહિત કરતા. એટલે એટલું બધું તેજ હશે કે જાણે કે સૂર્યની જેમ બધો અંધકાર દૂર થયો. એટલે અંધકાર તો ન જ હોય, પણ એમને કહેવાય એમની પ્રશંસા, એમના ગુણની વાત કરતા કહે છે કે અંધકાર રહિત કરતા દક્ષિણે પ્રવેશેલા જોઈને બધા પ્રવેશેલા જોઈને ઋષિઓ દ્રષ્ટવા ત્યાં કહે છે ઋષિઓ વગેરે એમને જોયા. ત્યારે શું થયું? તો એ 6થા શ્લોકમાં એની સાથે જોડવાનો છે. 6થા શ્લોકમાં કહે છે, ઉત્તિષ્ઠન સદાસ્યસ્તે સ્વદિષ્ણેભ્ય સા અગ્નયઃ ઋતે વિરિચમ સર્વં ચ તદ્ભાસિત ચેતસઃ. આવી રીતે એક તેજસ્વી વ્યક્તિને એટલે દક્ષને યજ્ઞમાં મહાસભામાં આવતા જોઈને ઉત્તિષ્ઠત સદસ્ય આસ્તે સ્વદિષ્ણેભ્ય સહ અગ્નયઃ એટલે સદસ્ય સ્વદિષ્ણેભ્ય આસ્તે ઉત્તિષ્ઠત. ખ્યાલ આવે છે? ઉત્તિષ્ઠન એટલે ઉત્તિષ્ઠત સદસ્ય આસ્તે સ્વદિષ્ણેભ્ય, સ્વદિષ્ણેભ્ય એટલે પોતાના આસન ઉપરથી બેઠેલા ઊભા થઈ ગયા. કોણ કોણ છે? તો કહે છે સયજ્ઞયઃ એટલે આમ તો જ પહેલાં લઈ લે તો વધારે સારું રહેશે. ઋતે વિરંચિમ સર્વમ એટલે વિરંચિમ એટલે બ્રહ્માજી અને સર્વમ એટલે શિવજી, મહાદેવજી અને શિવજી સિવાય, મહાદેવજી અને બ્રહ્માજી સિવાય સર્વ ઋષિઓ અને અગ્નિ સહિત સભાસદો એકદમ એના તેજથી પ્રભાવિત થઈને પોતાના આસન પરથી ઊભા થઈ ગયા. એટલે એટલું મહાન તેજ હશે. અને આમ પણ પ્રજાપતિનું કાર્ય બહુ મોટું હતું. એટલે એમને જોઈને બધા ઊભા થઈ ગયા. એક બ્રહ્માજી ઊભા ન થયા અને એક શિવજી ઊભા ન થયા. કારણ કે શિવજી અને બ્રહ્માજી તો ત્રિદેવમાં છે, પણ અમને રોજ થવાનું કારણ એમણે દેવ તરીકે ન જોયા શિવજીને, પણ એમણે શું જોયું? પોતાના જમાઈ તરીકે. એટલે એમણે જોયું કે બધા ઊભા થયા છે, પણ બ્રહ્માજી અને શિવજી ઊભા થયા નહીં. બાકી બધાના તેજથી પ્રભાવિત થઈને પોતપોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા. એટલે કે સન્માન આપ્યું. એટલે આગળ કહે છે 7મા શ્લોકમાં, સદસત્પતિર્દક્ષ ભગવાન સાધુ સત્કૃતઃ અજમ લોક ગુરુમ નત્વા નિષાદ તદાગ્નયા. એટલે સદસત્પતિર દક્ષ ભગવાન સાધુ સત્કૃત. સાધુ સત્કૃતે સારી રીતે સત્કારમાં આવ્યા. કારણ કે આવીને ઊભા થઈ ગયા એટલે માન આપ્યું કહેવાય ને. એટલે સદસત્પતિ એટલે સભાપતિઓ દ્વારા
સાધુ કૃતમ, સાધુ એટલે સારી રીતે સત્કાર પામેલા, બરાબર. એટલે ભગવાન, ભગવાન એટલે અહીંયા ભગવાનનો અર્થ કહે છે ટીકાકાર, ઐશ્વર્ય વગેરેથી જ યુક્ત છે. ભગવાન કે ષડ ઐશ્વર્યવાન, બધા ઐશ્વર્ય ન હોય પણ થોડા પણ હોય તેને ભગવાન કહી શકાય. જેમ ગુરુને આપણે કહીએ છીએ તેમ ઐશ્વર્યાદિ યુક્ત એવા ભગવાન દક્ષ. અજમ લોકગુરુ નત્વા, એ દક્ષ અજમ લોકગુરુ, એ લોકગુરુ એટલે સર્વ પ્રાણીનામ શ્રેષ્ઠ પૂજ્ય. જેમ આપણે આગળ ચરાચરમ ગુરુ શિવજી માટે વાપર્યો એમ અહીંયા બ્રહ્માજી માટે લોકગુરુ કહે છે. લોકગુરુ એટલે જે સર્વલોકના ગુરુ એ અર્થ કરે છે અહીંયા ગુજરાતીમાં, પણ ત્યાં ટીકાકાર કહે છે કે જે બધા પ્રાણીમાં શ્રેષ્ઠ છે અને પૂજ્ય છે એને પણ લોકગુરુ કહેવાય. અને કહેવાય છે અજમ, અજન્મા એવા. અજમ અજન્મા એટલે બ્રહ્માજી, બ્રહ્માજીને પણ અજમ અજ શબ્દથી વાપરવામાં. અજમ લોકગુરુ નત્તા, ગુરુને પ્રણામ કરીને, કારણ કે આમ એના પિતા પણ છે, ખાલી દક્ષજીના, દક્ષ પ્રજાપતિના પિતા પણ છે અને લોકગુરુ છે. પ્રણામ કરીને નિઃસાદ તદ આજ્ઞા, એમની આજ્ઞા લઈને પોતાનું આસન એમણે ગ્રહણ કર્યું. પણ એ ગ્રહણ કરતી વખતે શું થાય છે જોઈએ. એ ગ્રહણ કરતી વખતે એમને શિવજી તરફ એવી આંખથી જોયું એ લખે છે. આપણે જોઈએ 8મા શ્લોકમાં, પ્રાંગ નિષિન્નમ રૂઢમ દૃષ્ટ્વા નામુષ્યન તદાનતદ્રુતઃ ઉવાચ વામં ચક્ષુભ્યામ અભિવીક્ષ્ય દહન ઇવ. એટલે પ્રાંગ નિષન્નમ રૂઢમ દૃષ્ટ્વા, પ્રાંગનો અર્થ કે છે ઉપવેશનાથ પ્રાંગ, જે પ્રાંગ ઉપવેશનાથ પ્રાંગ પૂર્વમ એવં, એટલે પોતાના બેઠા પહેલાં જ આસન પર બેસી જવું, એને આપે છે પ્રાંગ નિષ્ણમ. એટલે પોતે બેઠા નથી જ્યાં સુધી પ્રજાપતિ દક્ષ એ પહેલાં કોઈ બેઠા નહીં, બધા ઊભા થઈ ગયેલા, પણ આ શિવજી તો બેઠા છે એટલા માટે પ્રાંગ નિષ્ણમ એટલે પોતાના પૂર્વમાં પોતાના બેસવા છે પહેલાં એ બેસેલા, એટલે નિષ્ણમ એટલે બેસેલા, નૃડમ એટલે શિવ, મૃડાય નમઃ એટલે શિવને જોઈને દ્રષ્ટવા ન અમૃષ્ય, નામૃષ્ય છે ન અમૃષ્ય તદ અનાદૃત્યમ, અમૃષ્યત એટલે એનું અમૃષ્યત એટલે સહન ન થવું, ન અમૃષ્યત તદ અનાદૃતમ, અને એમને અનાદૃત આદર ન આપ્યો, એ એમને સહન થયું નહીં. તદ અનાદૃતમ અમૃષ્ય એટલે એમને જે અનાદર થયો એ એમનાથી સહન થયું નહીં. એટલા માટે વામ ચક્ષુ, બરાબર, વામ ચક્ષુભ્યામ અભિવીક્ષ્ય દહન ઇવ, દહન એટલે આમ બંને નેત્રોથી, ચક્ષુભ્યામ છે ને એ વચન છે એટલે કહે છે બંને નેત્રોથી દહન ઇવ, જાણે બાળી નાખતા હોય એકદમ લાલ આંખે, ક્રોધ ભરીની આંખે, વક્ર દ્રષ્ટિએ, વામ એટલે વક્ર દ્રષ્ટિએ શિવજીની સામે જોઈને, વક્ર દ્રષ્ટિ અભિવીક્ષ્ય એટલે જોઈને, વાચ એટલે એમણે પોતાના બેઠા પહેલાં પર આસન ઉપરથી ઊભા ન થયેલા શિવજી સામે અનાદૃત્ય એટલે અભ્યુત્થાનાદિ ઊભા થઈને આદર આપવો જોઈએ. અભ્યુત્થાનામ અભાવાત એમને ઊભા થઈને આદર ન આપે એટલે અસત્કૃતા એટલે એમનો અનાદર ન થયો એ જોઈને એ સહન કરી શક્યા નહીં. એટલા માટે બંને આંખ દ્વારા, જેને બાળતા હોય એવી આંખ દ્વારા એમને ત્રાસી આંખે શિવજી સામે જોઈને કહ્યું વાચ. હવે શું કહે છે, હવે સભાસદને બધું કહે છે. 9મા શ્લોકથી, શ્રૂયતામ બ્રહ્મશ્રયો મે સદેવા સાગ્નય સાધુનામ બ્રુવતો વૃત્તમ નાનાત ચમત્સરાત, એટલે કે શ્રૂયતામ બ્રહ્મશ્રયો મે સદેવા સા અગ્નય સાધુના બ્રુવતો વૃત્તમ, એટલે શ્રૂયતામ બધા સાંભળો. કોણ? બ્રહ્મર્ષય, બધા બેઠેલા બ્રહ્મર્ષિઓ, સદેવા દેવતાઓ, સ અગ્નય એટલે અગ્નિઓ તથા દેવતાઓ સહિત હે બ્રહ્મર્ષિઓ તમે સાંભળો. શું? તો કે સાધુનામ બ્રુવતો વૃત્તમ,
હું હવે તમને સાધુ પુરુષનું કેવું આચરણ હોય એ હું તમને કહીશ. વૃત્તમ આચરણ બ્રુવતઃ શું પણ કહીશ ત્યારે એ કહેવાની પાછળનું જરૂર શું છે? ત્યારે તમને કોઈ પ્રશ્ન તો પૂછ્યો નથી, તો તમે કેમ કહો છો? શેના માટે કહો છો? તો કે ન મત્સરાત. મત્સર એટલે ઈર્ષા, એટલે કે ઈર્ષા કોને કહેવાય? મત્સર એટલે પરામ ઉત્કર્ષમ નિસહના, બીજાના ઉત્કર્ષને સહન ન થાય એને કહેવાય મત્સર. અને ન અજ્ઞાનાત એટલે હું અજ્ઞાનથી કે ઈર્ષાથી આ બધું કહેતો નથી. હવે છે તમને કહેવાનો છું શું સાધુ પુરુષોનું આચરણ કહેવાતા. આમ તો સાધુ પુરુષો સાધુ નામ પ્રવત, સાધુ પુરુષોનું આચરણ. હવે સાધુ પુરુષ આચરણ કેવું હોય એ હું તમને કહું છું. એ અજ્ઞાનથી કે મત્સર એટલે કે ઈર્ષાથી નહીં, પણ એક મારે કહેવું જોઈએ કે સાધુ પુરુષોનું આચરણ કેવું હોવું જોઈએ, કારણ કે પોતે પ્રજાપતિ છે માટે. એટલે હવે આગળ કહે છે 10મા શ્લોકમાં અયંતુ લોકપાલાનામ યશોજ્ઞ નિરપત્રપઃ સદ્ભિરાચરિત પંથા એન સ્તબ્ધેન દૂષિતઃ. અયમ એટલે આ એટલે શિવજી. અયંતુ લોકપાલાનામ યશોજ્ઞો નિરપત્રતઃ. નિરપત્ર નિર્લજ. આવા નિર્લજ એવા શિવજી એમણે શું કર્યું છે? યશોજ્ઞ એટલે કીર્તિને હણી છે. કોની? લોકપાલાનામ. કારણ કે એવું કહે છે કે એક જ જાતિની વ્યક્તિ હોય, એમાં એક વ્યક્તિ ખોટું કર્મ કરે તો બધાનો યશને અસર પડે. આ હકીકત છે ને કે ભાજપ આપણા પક્ષોમાં રોજ પેપરમાં વાંચીએ તો એક પક્ષમાં એક વ્યક્તિ કંઈ કરે બધાને અસર થાય. એટલે અહીંયા કહે છે લોકાના યશોજ્ઞ. એટલે અહીંયા ટીકામાં કહ્યું કે એક જ જાતિના જ્યારે હોવા છતાં પણ એક વ્યક્તિ ખોટું કામ કરે, અપ્રતિષ્ઠા અને કરે તો એ બધાને એના યશનો અસર થાય છે. એટલે કહે છે લોકપાલના યશને નાશ કરનારા કેવા છે? નિર્લજ શિવજી. સદ્ભિ આચરિતમ પથા, સત્પુરુષો દ્વારા જે માર્ગનું આચરણ કરવામાં આવ્યું છે તે એના સ્તબ્ધેન દૂષિત. સ્તબ્ધેન એટલે સદાચાર રહિત, એટલે કે સ્તબ્ધ એટલે યોગ્ય આચાર રહિત એવા શિવજીએ આ માર્ગને દૂષિત કર્યો છે, એને ખરાબ કર્યો છે, ખોટું લાંછન લગાવ્યું છે. એ સત્પુરુષો દ્વારા જે માર્ગ નક્કી કરવામાં આવ્યો છે એ આ નિર્લજ એવા શિવજીએ અયંતુ લોકપાલાના યશને દૂષિત કર્યો છે અને એના પોતાના આવા ખોટા આચરણને લીધે. એટલે કીર્તિનો નાશ કરનાર છે, કારણ કે એમને યોગ્ય આચરણ કર્યું નથી. એટલે સત્પુરુષોના માર્ગને એમને લાંછન લગાવ્યું છે. દૂષિત કરે એટલે લાંછન લગાવ્યું છે. અચ્છા, હવે આગળ કહે છે લાંછન તો લગાવ્યું છે. કેમ એમનું આચરણ યોગ્ય નથી. સદ્ભિ પુરુષો જેવું આચરણ કેમ નથી એ પણ હવે 11મા શ્લોકમાં બતાવે છે. એષ મે શિષ્યતાં પ્રાપ્ત યન્મે દુહિતરુગ્રહિત પ્રાણીના વિપ્રનિમખત સાવિત્ર્યા ઇવ સાધુવ્રત. એટલે કહે છે એષ મે શિષ્યતાં પ્રાપ્ત. આણે તો મારું શિષ્યત્વ પ્રાપ્ત કર્યું છે. શિષ્યત્વ કેમ ભાઈ? તો કે શિષ્ય એટલે આપણે પુત્ર. આ શિષ્યને પુત્ર પણ કહી શકાય. જમાઈ બન્યા એટલે એ શિષ્યત્વ કહેવાય, પુત્ર જેવું એનું જ કહેવાય. કારણ કે શિષ્યને આપણે પુત્ર કહીએ, જમાઈને પણ આમ તો જમાઈ જ કહેવાય, પણ છતાં એમ કે મારા પુત્ર જેવા છે, એ શિષ્યત્વ. એ સમયે શિષ્યત્વ પ્રાપ્ત. આને તો મારું શિષ્યત્વ પ્રાપ્ત કર્યું છે. કારણ કે કેમ? યન્મે દુહિતર અગૃહિત. એણે મારી પુત્રીનું ગ્રહણ કર્યું છે. દુહિતર અગૃહિત પણ કેવી રીતે? દુહિતુહુ પાણીમ. પાણીમ એટલે મારી દીકરીનું હાથ, આપણે કહીએ ને પાણી ગ્રહણ. મેળાપ કે હસ્તમેળાપ, રાઈટ, હસ્તમેળાપ છે એને પાણી ગ્રહણ કહ્યું. પણ કેવી છે મારી દીકરી? સાવિત્રા ઇવ. સાવિત્રી જે પવિત્ર અને સાધુ વ્રત, એ તો સાધુ વ્રતનું આચરણ કરનારી
એવી મારી પુત્રીનું પાછું એમને પાણી ગ્રહણ કે વિપ્ર અગ્નિના મુખતઃ, એટલે વિપ્ર અને અગ્નિના સાક્ષીએ મુખતઃ, એટલે સાક્ષીએ આમણે તો મારું શિષ્ય પ્રાપ્ત કર્યું છે, કારણ કે વિપ્ર અને અગ્નિના સાક્ષીએ સત્પુરુષોની જેમ સાવિત્રી જેવી મારી દીકરીનું એમણે પાણી ગ્રહણ કર્યું છે. તો શું થઈ ગયું? તો કે આગળ કહે છે, હવે તમે જુઓ કે અંદરથી કેવા શબ્દો નીકળે છે શિવજી માટે. 12મા શ્લોકમાં કહે છે, ગૃહીત્વા મૃગશાવક્ષા પાણી મર્કટલોચન પ્રત્યુત્થાનમ અભિવાદર્હે વાચાપ્યકૃતસ્નોચિત. એટલે હવે કહે છે નોચિતમ ગૃહીત્વા મૃગશાવક્ષા પાણી મર્કટલોચનમ. પહેલાં તો જોઈએ તો શબ્દ છે મર્કટલોચન, એટલે મરકટ એટલે માકડા, ગુજરાતી કહે માકડા જેવી આંખ, મરકટલોચન માકડા જેવી આંખ. અને બીજું આંખની સરખામણી કરે છે મૃગશાવક્ષા, એટલે હરણના આપણે કહે જન્મેલું હરણ હોય ને, એટલે હરણના બચ્ચા, હરણીની આંખ કદાચ મોટી હોય, હરણના બચ્ચા જેવી સુંદર આંખો વાળી, બરાબર, એવો અર્થ થાય. હવે શું છે આપણે જોઈએ તો કે આ માકડાના જેવી આંખોવાળા એટલે આ મહાદેવ, અને 12 હરણીની જેવી આંખોવાળી મારી પુત્રી, એટલે 12 હણીક્ષા એવી મારી પુત્રી. પુત્રી શબ્દ સમજી લેવાનો સુંદરથી. પાણી ગૃહિત્વા, એને મારી છોકરીનો હાથ ગ્રહણ કર્યો છે, હસ્તમેળાપ કરીને લગ્ન કર્યું છે. છતાં પ્રત્યુત્થાનમ અભિવાદ અર્હે, હું બધા માટે કહેવાય ને અભિવાદન કરવા યોગ્ય છું, એટલે અભિવાદન અર્થે અર્હે, અર્હે છે, અર્હે એટલે યોગ્ય. પ્રત્યુત્થાન અભિવાદ અર્થે એટલે મારું અભિવાદન કરવા માટે, કારણ કે અભિવાદન યોગ્ય છે માટે ઊભું થવું જોઈએ. ઊભા તો ન થયા, પણ વાચામ આપી અકૃતમ નોચિતમ, ભલે કદાચ ઊભા થયા, ઉઠીને વંદન ન કર્યા, પણ છતાં મારી વાણીથી પણ યોગ્ય સત્કાર કર્યો નહીં. કદાચ ઊભા ન થયા તો કાંઈ નહીં, પણ વાણીથી પણ કદાચ આવો વગેરે કહ્યું હોત તો પણ ચાલે. એટલે કે છે વાચામ આપી અનોચિતમ, એટલે વાણી દ્વારા પણ એમણે મારો સત્કાર કર્યો નહીં. એટલે હવે એમને થાય છે કરે રે, હવે આટલા બધાની વચ્ચે પોતાની જાતને અફસોસ જાહેર કરે છે કે મેં અમારી છોકરી અયોગ્ય વ્યક્તિને આપી, અયોગ્યને કન્યા આપી, એમ પશ્ચાતાપ કરતા 4.5 શ્લોકમાં આવે કહે છે. આપણે એક બે શ્લોક જોઈશું, વધારે નહીં જોઈ શકીએ. લુપ્ત ક્રિયાસુ સુચયે અમાનીને અભિન્ન સેતવે અનિચ્છન્નપ્યદા બાલા શુદ્રા એવો શતિમ ગિરમ. એટલે કહે છે લુપ્ત ક્રિયાયા અસુચયે અમાનીને અભિન્ન સેતવે, બધા શિવજી માટેના શબ્દો છે. અચ્છિન્નતપી અદામ બાલા શુદ્રાય ઇવ ઉષિતમ ગિરમ. એટલે કહે છે જે લુપ્ત ક્રિયા, એટલે સત્કર્મનો લોપ કરનાર, લુપ્ત ક્રિયા એટલે સત્કર્મનો લોપ કરનાર, અસુચયે એટલે અપવિત્ર, અમાનીન, માનીન નથી, અમાનીન એટલે અભિમાન લખે છે. આમ તો અમાનીને તો વક્ર છે તો અમાનીન શબ્દ થાય, એટલે ખરેખર તો જે માન નથી માનનાર, પણ છતાં અહીંયા અભિમાની અને ભિન્ન સેતવે, જે મર્યાદાનો ભંગ કરનાર છે એવા શંકરે અનિચ્છન આપી, મારી ઈચ્છા નહોતી, અનિચ્છન આપી, અદામ બાલામ, છતાં મેં મારી તારાને આપી. કેમ? એમની ઈચ્છા નહોતી તો કોઈને કેમ આપી? તમારી ઈચ્છા જ નહોતી, અનિચ્છન આપી, ઈચ્છા નહોતી તો પણ મેં આ બાળકને આપી. કેમ? બ્રહ્માજીના કહેવાથી, પિતાના કહેવાથી, બ્રહ્માજીના કહેવાથી મેં આ બાળકને મારી ઈચ્છા નહોતી છતાં આપી. એ કેવું છે? જેમ શુદ્રાય, જેમ શુદ્ર વ્યક્તિને વેદની વાણીનો અધિકાર નથી, છતાં શુદ્રાય ઇવ ઉષતિમ ગિર, ઉષતિમ એટલે વેદવાણી, વેદવાણી કદાચ શુદ્ર લોકો બોલે તો પણ કેમ લાગે, અને શુદ્રને એનો હક નથી, એવું અહીંયા કહેવામાં આવે છે. કારણ કે અત્યારે તો નહીં, કંઈ કળિયુગમાં બધું વિરુદ્ધ થઈ ગયું છે. માટે
ચાલો 14મો શ્લોક એક જોઈ લે પછી મૂકીશું. પ્રેતવાસસે ઘોરેષુ પ્રેતભૂતગણે વૃતઃ અટ્યુતન્મત્ત ઇવ નગ્નઃ યુક્તકેશો હસનૃદન. પાછા કેવા છે? પ્રેતાવાસે, એટલે પ્રેતાવાસે શું એટલે સ્મશાને શું, જે સ્મશાનમાં રહેનાર, પ્રેતના રહેઠાણ એવા સ્મશાનમાં રહેલા. પછી શું કહે છે? પ્રેતાવાસેષુ ઘોરેષુ પ્રેત ભૂત ગણે વૃતઃ અટતી ઉન્મત્તવત. બરાબર, હા. પછી જે ઉન્મત્તવત નગ્ન યુક્ત કેશ હસનૃદન. એટલે હવે કહે છે કે ભયંકર પ્રેતાવાસે ભયંકર સ્મશાનમાં પ્રેત ભૂત ગણે વૃતઃ, ભૂત અને પ્રેતના ટોળાથી વિચળાયેલા. બરાબર, ઘોરેષુ પ્રેતવાસેષુ એટલે ભયંકર ઘોરેષુ પ્રેતવાસેષુ પ્રેતૈ ભૂત ગણે વૃતમ, એ ભયંકર સ્મશાનમાં પ્રેત અને ભૂતના ટોળાથી ઘેરાયેલા. અટતી ઉન્મત્તવત નગ્ન વ્યુક્ત કેશો હસન. અહીંયા નાગ લખેલું છે, પણ આપણે જે વ્યુક્ત કેશ એટલે છૂટા વાળવાળા, ઉન્મત્ત એટલે ગાંડા જે મળશે ને, ઉન્મત્તવત ઉન્મત્તની જેમ હસતા કે રોડતા, અને વ્યુક્ત કેશ નગ્ન. નગ્નનો અર્થ એમણે નાક કર્યો છે. એટલે આ રીતે અટતી એ ફરી રહ્યા છે, ભટકી રહ્યા છે. એટલે આવી વ્યક્તિને મેં મારી દીકરી આપી ગઈ છે. એના પાસે રહેવાનું સ્થાન નથી, સ્મશાનમાં રહે છે, ભૂત પ્રેત ગ્રહો એમની સાથે રહેલા છે, છૂટા વાળ ઉન્મત્તની જેમ ક્યારેક હસતા રડતા ભટકી રહ્યા છે. એટલે આ કે ચિતાની પછી તો શ્લોક છે, 15મો શ્લોક કાલે જોઈશું. એ અટકે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યં પ્રવચંતમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આચુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति.